હવે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર એક્ઝિટ પોલમાં ભાજપ જોરમાં. તમે વિચારતા હશો આખરે કયા એક્ઝિટ પોલ સ્થાનિક સ્વરાજ્ય નહીં, દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાન થયું અને જે છેલ્લા આંકડા આવ્યા 5 વાગ્યા સુધીના 50% આસપાસ મતદાન થયું છે. 2020માં પણ 51% આસપાસ મતદાન હતું. એટલે કે મતદાનમાં કોઈ ફેરફાર નથી, પરંતુ અહીંયા પરિણામમાં ફેરફાર લાગી રહ્યા છે. કેમ? કારણ કે એક્ઝિટ પોલના તારણ આવી રહ્યા છે અને એક્ઝિટ પોલ એ સંકેત આપી રહ્યા છે કે ભાજપ આ વખતે અહીંયા સત્તા સંભાળે તેવું લાગી રહ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જો સત્તા તમારે કબજે કરવી હોય તો 36 બેઠકો મેળવવી જરૂરી છે, પરંતુ જે અહીંયા જાદુઈ આંક છે તે કોની પાસે જઈ રહ્યા છે? સીધા જ ભાજપ પાસે જાદુઈ આંક જાય તેવા એક્ઝિટ પોલના તારણ છે. પરંતુ આપને યાદ કરાવી દઉં કે આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નથી. એક્ઝિટ પોલ આપનો જે મત છે, આપના જે પરિણામ છે એ 8 તારીખે આપણને જાણવા મળવાના છે. પરંતુ ઘણા વર્ષો બાદ જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસે સત્તાનો સ્વાદ ચાખ્યો નથી, એવી રીતે દિલ્હીમાં કદાચ હવે ભાજપ સત્તાનો સ્વાદ ચાખે એવું લાગે છે. પક્ષનું શાસન, ભાજપનું શાસન નથી જોયું. 1993માં છેલ્લે દિલ્હીમાં ભાજપની સરકાર બની હતી અને એ પછી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ અથવા આપે સરકાર બનાવી છે. છેલ્લી કેટલીક ચૂંટણીમાં આપ જાણો છો કે આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી, એના પહેલા બેક ટુ બેક કોંગ્રેસની સરકાર હતી. છેલ્લે 1993માં, એટલે કે જો એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે પરિણામ આવે છે, જ્યારે 8મી તારીખે પરિણામ આવશે ત્યારે, તો 27 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પક્ષની સરકાર બની શકે છે. અત્યારે જેટલા પણ એક્ઝિટ પોલ સામે આવ્યા છે આપને જણાવી દઈએ. મેટ્રાઇઝનો એક્ઝિટ પોલ હોય, ડીવી રિસર્ચનો એક્ઝિટ પોલ હોય, પી માર્કનો એક્ઝિટ પોલ હોય કે પછી એનડીટીવીનો હોય, પીપલ્સ ઇનસાઇટનો હોય, આ તમામ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પક્ષને સરેરાશ 40 થી વધારે બેઠક મળી રહી છે. અને દિલ્હીની જે ટોટલ બેઠક છે, કુલ સીટ 70 છે. એટલે જે મેજિક ફિગર છે એ 36 નો થાય છે. એને આરામથી તમામ એક્ઝિટ પોલમાં ભાજપ પાર કરી રહ્યો છે અને એટલે જ આમ આદમી પાર્ટીના હાથમાંથી સત્તા સરકતી દેખાય છે. પણ ફરીથી કહી દઈએ કે આ એક્ઝિટ પોલના આંકડા છે અને ભૂતકાળમાં એક્ઝિટ પોલના આંકડા ઘણા ઉદાહરણ ખોટા પડી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી હોય કે પછી મહારાષ્ટ્ર હોય, હરિયાણા, ઝારખંડ, બધાના જે એક્ઝિટ પોલ છે એમના તારણ ખોટા પડ્યા હતા. અને એક્ઝિટ પોલના જે મોટા મોટા માથા છે, એક્સિસ માય ઇન્ડિયા, સી વોટર, તેમણે તો આ વખતે કોઈ કદાચ સર્વે પણ કર્યું નથી, તેમના કોઈ ડેટા કદાચ સામે નથી આવ્યા. એટલા માટે જ હવે સવાલ એ છે કે શું હવે ધીમે ધીમે જે એક્ઝિટ પોલની પ્રથા છે શું તે ગાયબ થવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે? આપણે ઓફ ધ રેકોર્ડ આ ચર્ચા કરી હતી. એમ કે છેલ્લી જે બે ચૂંટણીઓના પરિણામો આવ્યા, એમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામ કોઈ એવા દાવા કર્યા હતા કે 400 બેઠક સાથે એનડીએ સત્તામાં આવશે અને પછી જે થયું આંકડા આપણને સૌને ખબર છે. એટલે ઘણી બધી એજન્સીઓએ એક્ઝિટ પોલ કરવાનું મૂકી દીધું છે અને ઘણી બધી નવી એજન્સી એક્ઝિટ પોલ કરવા માટે માર્કેટમાં આવી છે. એટલે જ આ વખતના એક્ઝિટ પોલમાં ઘણા નવા નામ દેખાઈ રહ્યા છે. પણ એ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું આ આંકડા સાચા ઠરશે? પણ એક વાત એ પણ છે કે ગમે તે એજન્સીને તમે ઉઠાવીને લઈ લો, દરેક એજન્સી એવું કહી રહી છે કે ભારતીય જનતા પક્ષ દિલ્હીમાં સરકાર બનાવશે. આમ આદમી પાર્ટી એનાથી લગોલગ રહેશે પણ બીજા ક્રમે રહેશે અને કોંગ્રેસના ફરી એકવાર સુપડા સાફ થઈ રહ્યા છે. પણ ખરા પરિણામ શું હશે આપને ગુજરાત ફર્સ્ટ પર જોવા મળશે. 8 ફેબ્રુઆરીએ દિવસભર આ પરિણામ જોશો. સવારથી આપણે એ પરિણામ આપને બતાવીશું કે આખરે તમારો પોલ, એક્ઝિટ પોલ શું છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.